જામનગર મહાનગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સામે જાતીય સતામણીની ફરિયાદથી ખળભળાટ મચી જવા પામ્યો છે। આઈસીડીએસ વિભાગમાં કામ કરતી 5 મહિલા કર્મીઓએ અરજી કરી હતી। એક્ટસ જોતો હોવાનો તેમજ બિનજરૂરી સ્પર્શ કરતો હોવાનો મહિલાઓએ ચોંકાવનારી ફરિયાદ નોંધાવી છે। ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરવામાં આવી છે। તથ્ય જાણવા કમિટીની રચના કરવામાં આવી છે તેમજ પીડિતો અને અન્યોના નિવેદનો લેવાના શરૂ કરાયા છે। મહાનગરપાલિકામાં એક વિભાગ દ્વારા એક વ્યક્તિ દ્વારા હેરાનગતિ થતી હોવા બાબતની રજૂઆત મળેલી છે। એના અનુસંધાને એ જે તે શાખાના કચેરી અધિક્ષકને એટલે કે કચેરીના જે વડા છે એમને આ બાબતે ખરેખર શું હકીકત છે એ હકીકતલક્ષી અહેવાલ માટે અહીંયાથી અત્રેથી લખવામાં આવેલું છે। એમનો રિપોર્ટ આવે એમને અહેવાલ માટે નિવેદનો અથવા તો જે કોઈ પદ્ધતિ મુજબ સત્ય હકીકત બહાર લાવવાનો જે પ્રયત્ન કરવામાં આવે એના પછી કર્મચારી વિરુદ્ધ કયા પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવા એ વિચારણામાં લેવામાં આવશે અને જે કોઈ બાબત છે એ જે હકીકતલક્ષી અહેવાલના આધારે એમાં આગળની કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવશે। મહિલા કર્મચારીઓનું એક ગ્રુપ છે, 4 થી 5 જેટલા મહિલા કર્મચારીઓનો, એમના દ્વારા કોઈ અન્ય એમના સહકર્મી દ્વારા ફરિયાદની સામે ફરિયાદ કરવામાં આવેલી છે કે હેરાનગતિ કરવામાં આવે છે આ બાબતની।